अल्पेश ठाकुर मंडळीના રાજીનામાની અટકળ વચ્ચે જવાહર ચાવડા અને પરસોત્તમ સાબરિયાએ રાજીનામું આપી દેતા કોંગ્રેસ માટે શુક્રવારનો દિવસ ખૂબ ખરાબ રહ્યો। કોળી નેતા પરસોત્તમ સાબરિયાએ કોંગ્રેસને છોડી દીધું છે, તેના કારણે સૌરાષ્ટ્રમાં ફેલાયેલા કોળી સમાજમાં કોંગ્રેસને મોટું નુકસાન થઈ શકે છે। પુરુષોત્તમ સાબરિયાને કોંગ્રેસમાંથી તોડવા કુંવરજી બાવળિયાએ મોટો રોલ ભજવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું। આ બીજા ધારાસભ્ય પણ જે પોતાની નારાજગી વ્યક્ત કરીને ભાજપમાં જોડાવા માટેના ક્યાંક ને ક્યાંક નાના મોટા રસ્તાઓ શોધી રહ્યા છે, એટલે એ પણ એકાદ બે દિવસમાં આપણે જોવા મળશે। કુંવરજી બાવળિયાના કહેવા પ્રમાણે અન્ય પણ કેટલાક કોંગ્રેસી કોળી ધારાસભ્યો તેમના સંપર્કમાં છે। તેમાં ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પણ સમાવેશ થાય છે। તેથી એવું કહી શકાય કોંગ્રેસમાં મોટા ગાબડા પડવાની પૂરી સંભાવના છે। सूत्रों पासेथी मळेली जानकारी अनुसार गरबाड़ा दाहोदना धारासभ्य चंद्रिका बारियानो पण कांग्रेस छोड़ी शके छे। नाम जोग तो नहीं कही शकूं, पण एवा 4 થી 5 धारासभ्यो जे अंदरथी धूंधवायेला रहे छे, नाराजगी बहार खुली स्थिति व्यक्त करी शकता नथी, पण एनो अंतरात्मा त्यां रहीने दुखी छे। एवो पण 4 થી 5 धारासभ्यो छे जे कदाच एकाद बे दिवसमां कंईक नवा जूनी करवानी तैयारीमां छे। लोकसभाની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડા પાડવાનું શરૂ કરી દીધું। ભાજપે જાતિગત સમીકરણો સાથી એક પછી એક કોંગ્રેસીને તોડી રહી છે ને તેનો ફાયદો ભાજપને ચોક્કસ મળશે, પરંતુ જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે તેમને કેટલો ફાયદો મળે છે તે જોવું રહ્યું। રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।